એકકાલ, દ્વિકાલ અને ત્રિકાલ સેવા વિશે સમજાવો છો. કઈ રીતે કરી શકાય? એકકાલ સેવા કઈ રીતે કરી શકાય? દ્વિકાલ કેવી રીતે કરી શકાય? ત્રિકાલ કેવી રીતે કરી શકાય? મહાપ્રભુજીના મતે કોણે કેટલી સેવા કરવી એની માટે કોઈ એક સરખો નિયમ હોઈ શકે નહીં. કોની સેવાનો પ્રકાર કેવો હોવો એનો પર કોઈ સાર્વત્રિક નિયમ ન હોઈ શકે. એટલે મહાપ્રભુજીએ સેવા માટે એમાં આજ્ઞા કરી છે કે સેવનમ યોગ્યાનુસારેણ, તમે તમારી કેપેસિટી નક્કી કરી અને તમારે ભગવત સેવા કરવી જોઈએ. તમારી યોગ્યતા, બીજાને જોઈને નહીં, બીજા કરે છે એમ જોઈને નહીં, પણ તમે કેટલી સેવા કરી શકો આનંદથી, એમાં કોઈ વિક્ષેપ ન થાય, કોઈ ક્લેશ ન થાય, બીજા કોઈને પણ તકલીફ ન થાય તમારી સેવાને કારણે, ઘરમાં બીજાને કોઈ પણ તકલીફ ન થાય એ પણ ધ્યાન રાખવું, બીજા ઉપર સેવાનો ભાર આપી દે એ પણ ન થવું જોઈએ. આપણો ભાર ઠાકોરજીમાં ભાવ વધવાને બદલે સાહિત્ય વધારવામાં કે બીજા કોઈમાં આપણું મન આચારમાં એમાં જો વધારે લાગતું હોય તો પણ મહાપ્રભુજી કહે છે સેવા ન કરવી. સેવા એકદમ સહજ ભાવથી તમારી યોગ્યતા અનુસાર જેટલી સેવા બને આનંદપૂર્વક એટલી જો સેવા કરશું તો ઠાકોરજીમાં પુનઃ પાછી સેવા કરવાની ઈચ્છા થશે. બીજે દિવસે જલ્દી આપણે સેવામાં જઈએ. આપણી યોગ્યતા કરતાં વધારે સેવા કરતા હશું તો સેવામાં કંટાળો આવશે કે આ ક્યારે પૂરું થશે. પ્રકાર એટલો વધારીને બેસીએ તો ક્યારે આ સેવા થશે એક પ્રકારનું ટેન્શન થાય. પછી એનો ગુસ્સો આપણે બીજા ઉપર ઉતારતા હોય કે કોઈ મદદ નથી કરતા, ને આસુરી છે ને આવા છે. હવે આપણે સેવાનો હોય એને ક્યાં કીધું તમે સેવા કરવી છે? એને તમારે સેવા કરવી છે તો તમારા સેવાનો પ્રકાર આપણે એવો જ રાખવો જોઈએ કે જે તમારાથી નભી શકે અને આનંદપૂર્વક થઈ શકે. મહાપ્રભુજીએ, મેં પહેલા જ દિવસે કીધું હતું કે મહાપ્રભુજીએ દરેકની યોગ્યતાને ચેક કરીને અલગ અલગ પ્રકારની સેવા દરેકને બતાવી. કોઈને સ્વરૂપ સેવા પધરાવી, કોઈને વસ્ત્ર સેવા પધરાવી, કોઈને હસ્તાક્ષરજી ખાલી પધરાવી દીધા ગદ્ય મંત્ર લખીને, કોઈને પોતાના પાદુકાની સેવા આપી દીધી. પણ મહાપ્રભુ કે તમારાથી જે વિશેષ સેવા નહીં નભે, કોઈથી વિશેષ સેવા નભે એમ નથી. તેને એવો પ્રકાર પણ બતાવ્યો કે વિશેષ સેવા કરી શકે એવો અધિકારી હોય તેને વિશે વિસ્તારપૂર્વક સેવા પ્રકાર બતાવ્યો. પણ ઘણા સમયથી આપણી દૃષ્ટિ એવી થઈ ગઈ છે કે ખૂબ સાહિત્ય રાખીને ખૂબ વૈભવથી કોઈ સેવા કરતી હોય કે બહુ સુખ વિચારે ઠાકોરજીનું. હવે સુખ નથી હોતું એમાં. સુખ તો કેવા ભાવપૂર્વક પ્રભુની સેવા કરે એ અનુસાર પ્રભુને સુખ કે અસુખનું નક્કી થાય. સાહિત્ય ખૂબ વધારીને ખૂબ પૈસા વાપરતો હોય એનાથી એમ ન માની લેવું જોઈએ કે એ ખૂબ ઠાકોરજીનું સુખ વિચારે છે, અને સાહિત્ય વગેરેનો કોઈ અવકાશ ન હોય ને એવી પ્રકારની સાદાઈથી કોઈ સેવા કરતો હોય તો એમાં કોઈ ભાવ નહીં હોય પ્રભુમાં, એમ પણ ન કહી શકાય. કાંઈ સેવા બાબતમાં કોઈ એક વસ્તુ, કોઈ સ્ટાન્ડર્ડ આપણે ફિક્સ કરી શકીએ નહીં. એટલે દરેકની યોગ્યતા અનુસારનો સેવા પ્રકાર એના ભગવત સ્વરૂપમાં, લીલામાં એની આસક્તિ, નિરોધ એ સિદ્ધ કરાવશે. એટલે સેવાનો કોઈ એક ક્રાઇટેરિયા બધા માટે નથી. કોને કેટલી સેવા કરવી એટલે કોઈની સેવામાં દખલઅંદાજ કરવું નહીં, કોઈને પૂછવું નહીં, કાંઈ કહેવું નહીં. દરેક પોતાની યોગ્યતા અનુસાર સેવા કરે. તમે શું કરો છો, નામ ન કરાય, નામ કરાય, એ કોઈની સેવામાં આપણે કોઈ દખલગીરી કરવાની જરૂરિયાત નથી. આપણે આપણા માર્ગીય ગ્રંથોની ચર્ચા કરીએ, તત્વની ચર્ચા કરીએ, સિદ્ધાંતની ચર્ચા કરીએ, પણ સેવા વિશે બહુ દરેકની પર્સનલ બાબત છે. કોણ કેટલી સેવા કરી રહ્યું છે, કેવી સેવા કરે છે, એ દરેકે પોતાની સેવાનો પ્રકાર એની યોગ્યતા અનુસાર નક્કી કરેલો હોય છે ને એ પ્રમાણે કરતા હોય છે દરેક. ભગવત સ્વરૂપમાં કાંઈક ભાવ હશે તો જ તો ઠાકોરજી પધરાવ્યા હશે ને, એટલે ભાવ તો હશે થોડો ઘણો તો જ સેવા પધરાવી હોય તો એ એના ભાવ અનુસાર ઠાકોરજીની સેવા એ કરતા હશે. એ વિષય બહુ ચર્ચાનો કે બધાની સાથે મળવાનો નથી. પણ મહાપ્રભુજી બે વસ્તુ આજ્ઞા કરે છે, ત્રણ વસ્તુ કહી દે. એક તો યોગ્ય અનુસાર તમારી સેવા પ્રકાર નક્કી કરો. અલ્પમ બહુવાન પ્રયોજન, વધારે સેવા કરશો તો વધારે ફળ મળશે, ઓછી સેવાથી ઓછું ફળ મળશે એવું નથી. તમારે ચિત્તવૃત્તિ કેટલી સહજતાથી નભાવે એના આધારે ફળ નક્કી થાય. બહુ વધારે નભાવતા હોય તો ખાલી પ્રકાર જ નભાવતા હોય, ભાવ ન હોય પણ પ્રકાર જ નભાવવો છે, એને પ્રકાર નભાવવાનું આગ્રહ હોય તો એ આગ્રહ સેવાનો નથી, એક પ્રકારની પરંપરા નભાવવાનો આગ્રહ છે. હવે શું, આ તો બહુ ટેકનિકલ વિષય છે કે કોણ હકીકતમાં શું ભાવથી કેમ સેવા કરે છે એ તો દરેક પોતે જ જાણી શકે. બીજા કોઈ એનું કોઈ પણ રીતે એનું માપ કાઢી શકાય નહીં.
કોઈને સાહિત્ય જોઈને કે રાગભોગ શિંગાર જોઈને પણ નક્કી ન કરાય કે બહુ ભાવપૂર્વક સેવા કરે છે. અને જેની પાસે રાગભોગ શિંગાર કાંઈ ન હોય, એનામાં કોઈ ભાવ નહીં હોય, એમ પણ નહીં કહી શકાય. એટલે એ આગળ એના ઉપર આવું છું કે પહેલી વાત મહાપ્રભુજી એમ કે યોગ્યતા અનુસાર દરેકે પોતાની સેવાનો પ્રકાર નક્કી કરવો. વધારે કે ઓછી સેવામાં કાંઈ મહત્તા નથી. આ પહેલી આજ્ઞા. બીજું એ આજ્ઞા કરે છે કે ભાઈ નાની સેવા કે મોટી સેવા પણ સમર્પણ વગરની ન હોવી જોઈએ. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાં આચર્ય નિવેદી બિહિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. મિશ્રી અંશકડી ધરીને સેવા કરવી તો એ કંઈ યોગ્યતા અનુસાર નથી. સમર્પણ તો હોવું જ જોઈએ, પ્રભુને સમર્પિત તો હોવા જ જોઈએ. કંઈ ટૂંકી સેવામાં આવું કંઈ કરતા હોય તો એ પ્રકાર પાછો આચાર્ય બતાવેલો પ્રકાર જ નથી. પણ સમર્પણ હોવું જોઈએ. આપણા પ્રભુ પ્રત્યે આપણે સમર્પિત હોવા જોઈએ. થોડી સેવા કરતા હોય છતાં પણ સમર્પિત હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ એ છે કે કાળનો નિર્ણયમાં કે ભાઈ કેટલી સેવા કરવી તો ત્રણેય પ્રકાર છે. ત્રિકાલ પણ છે, એક કાલે છે ને દ્વિકાલ પણ છે. એક કાલમ દ્વિકાલમ ત્રિકાલમ વાપી પૂજે. એક કાલ એટલે સવારના જ સમયમાં બધી સેવા કરી લેવી. એટલે 3 કલાક આપણે ગણીએ. એક કાલ એટલે ઓછામાં ઓછી 3 કલાક. એ 3 કલાકમાં મંગલાથી સૈન સુધીનું બધું સેવાક્રમ એ પહોંચી લે. એ પ્રકારનો જે સેવાક્રમ કોઈનો હોય 3 કલાકની અંદર, એટલે ફિક્સ કોઈ 3 કલાક એવી લેવાની જરૂર નથી. 2 કલાક થાય, 2.5 કલાક થાય, જે થતું એક ફિક્સ માપ નથી. આમ સેવાની તો બધાની ઝડપ એ અલગ અલગ હોય. કોઈ કેવી ઝડપ, અમુકને તો કંઈ આપણને ખબર ન પડે ત્યાં રાજભોગ થઈ જાય, સૈન થઈ જાય. એ અલૌકિક સામર્થ્ય હોય, ક્યારે કરી લે કંઈ ખબર ન પડે. એટલે સેવા તો કેમ કોઈ કરે તો એ જાણે, એટલે એના ઠાકોર જાણતા હોય. પણ એપ્રોક્સિમેટ 3 કલાક જેવો સમય એ એક કાલ સેવા છે. એ એક કાલની સેવા છે. હવે એના કરતાં પણ કોઈ થોડોક સમય છે તો દ્વિકાલ કરે, તો મધ્યાહન પર્યંત કરે. સવારનો સમય અને મધ્યાહન સુધી, બપોર સુધી તો દ્વિકાલ થયું. અને સાંજના ઉત્થાપન શયન વગેરે કરાવે તો એ ત્રિકાલ થઈ. એમાં બધાએ આમ જ કરવું જોઈએ, શયન કરાવવા જ જોઈએ, સાંજની સેવા કરવી જ જોઈએ, એવો કોઈ નિયમ નથી. એક કાલ જ કરવી કે દ્વિકાલ જ કરવી કે ત્રિકાલ જ કરવી એવો કોઈ નિયમ નથી. જ નહીં લગાડવાનો, જામનગરનો જ ન લાગે. એક કાલ કરી શકાય પણ એક કાલ જ કરવી, જ જામનગરનો નહીં ચાલે. દ્વિકાલ એટલે દ્વિકાલ કરી શકો તમે અનુકૂળ હોય, પણ 2 કાલ જ કરવી તો એ પછી જ ન ચાલે. જમાં વાંધો છે. ત્રિકાલ કરી શકો તમે અનુકૂળતા છે, ત્રિકાલ કરો, પણ ત્રિકાલ જ કરવી જોઈએ. બાકી બધા ન ચાલે, આમ ચાલે જ નહીં. એ આ જામનગરનો જ વાંધાજનક છે. એટલે હું નથી કહેતો, આ દાદાભાઈ હરિરાજી દાદાભાઈ પ્રવચનમાં એમ જ કહે કે જ બસ એનો વાંધો જ છે. વારંવાર જ નો ઉલ્લેખ કરે. ઘરે સેવા કરો એનો વાંધો નથી, પણ ઘરે જ કરવી જનો મારો વાંધો છે એમ કહે છે. દાદાભાઈ એમ આજ્ઞા કરે છે કે જનો મારો વાંધો છે. ઘરે સેવા કરો વાંધો નથી, પણ ઘરે જ કરવી, હવેલીમાં ન કરવી એમાં મારો વાંધો છે. એટલે જામનગરનો જ. એટલે હું એને કહું જામનગરનો જ વાંધો જામનગરનો છે. એટલે આપણો સિદ્ધાંત માને તો છે ગ્રહે સ્થિત્વા સ્વધર્મ, કરવું ખરે ઘરે, પણ ઘરે જ કરો ને હવેલીમાં ન આવો તો મારો વાંધો. એટલે જામનગરનો જ નડે છે. એટલે આમાં એવું જ છે, કોઈ એવો નિયમ બનાવે કે એક કાલ જ કરવી, દ્વિકાલ જ કરવી કે ત્રિકાલ જ કરવી તો જનો વાંધો છે. એટલે કોઈ એક કાલ કરે, કોઈ દ્વિકાલ કરે, કોઈ ત્રિકાલ કરે, જેવી જેની યોગ્યતા એ અનુસાર સેવા ઠાકોરજીની કરે. એ પ્રકારને ઘણા બાળકો બહુ વિદ્વાન ગણાતા સંપ્રદાયના, પણ એના પ્રવચન મેં વાંચ્યા. એ એમ કહે છે કે એક કાલ એટલે મિશ્રી ભોગની સેવા, દ્વિકાલ એટલે અનસકડી ભોગની સેવા, અને ત્રિકાલ એટલે સગડી ભોગની સેવા. તો બિલકુલ અજ્ઞાન, ભાર મહાપ્રભુજીની વાણીનું અજ્ઞાન દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું એમાં. પણ બહુ વિદ્વાન, એ સમયના બહુ વિદ્વાન બાળક ગણાતા હતા. પણ એમના પ્રવચન મેં એના પુસ્તકમાં વાંચ્યું તો એમ કહે છે એક કાલ એટલે આ મિશ્રી ભોગ, દ્વિકાલ એટલે અનસકડી ભોગ, ત્રિકાલ એટલે સકડી ભોગ.
એ શ્રી મહાપ્રભુજીની વાણી પ્રમાણે મેચ થતી નથી વાત, એટલે એ માન્ય નથી. મોટા છે, મોટા તરીકે માન્ય છે, શિરોમાન્ય છે, વંદનીય છે, પણ અર્થઘટન માન્ય નથી. આ મુખ્ય વસ્તુ છે. હવે બીજો એક પ્રશ્ન હતો જે લેવાનો રહી ગયો કે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર, એ ગોટાળે ચડાવે છે બધાને કે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર. એમ બે ચાર વખત આમ ઉલટું સુલટું કહે તો મગજ કામ ન કરે કે શું બોલવા માગે છે. અમારે એક શાસ્ત્રીજી પણ એવું કહે, ચેત સત્રોનો સમજાવતા હતા જુનાગઢમાં. મને એવી કુબુદ્ધિ થઈ તો આવા લોકોને પ્રવચન માટે બોલાવ્યા. પછી તો તકલીફ થાય કે ક્યારે આ કાર્યક્રમ પૂરો કેમ કરવો. અડધી કલાક સુધી વિવેચન કર્યું કે ચેતસ તત્પ્રણમ એટલે ચિત્તનું પ્રવણ થવું. પ્રવણ થવું એટલે ફૂલમાં દોરો કે દોરામાં ફૂલ. જેમ દોરામાં ફૂલ ને દોરો જેમ પોરવાયેલા છે એમ ચિત્ત પ્રભુમાં પોરવાઈ જવું, એ ચિત્તસ તત્પ્રણમ સેવા. હું સાંભળવા બેઠો તો સામે કે દોરામાં ફૂલ કે ફૂલમાં દોરો. બોલો બેન, ફૂલમાં દોરો કે દોરામાં ફૂલ? ભાઈ બોલો. તો બધા કે આમાં કંઈ ખબર, બે ચાર વખત આવું કરો ને તો ગભરાઈ જાય માણસ કે હવે આ શું છે આમાં, ફૂલમાં દોરો કે દોરામાં ફૂલ? ઓલા બેન બોલો, ઓલા ભાઈ બોલો, ઓલા ભાઈ બોલો. કોઈ કહી દે દોરામાં ફૂલ, કોઈ કે ફૂલમાં દોરો. ઘણા ગભરાઈ જાય કે કાંઈ આમાં નક્કી ન થાય શું છે આ ફૂલમાં દોરો દોરામાં ફૂલ છે શું. અડધી કલાક આમ ટાઈમ જ કાઢ્યો, અડધી કલાક સુધી બધાને આમ પૂછો ઓલાને પૂછો ઓલાને, તો બધા ગભરાઈ જાય કે આપણને પૂછશે શું થાય. મેં કીધું આમ ફરતો ફરતો આપણને કે શું થાય, તો આપણને એમ કહે કે હવે આ શું કહેવું જવાબ, ફૂલમાં દોરો દોરામાં ફૂલ છે વસ્તુ શું, આ કેવા શું માગે. અડધી પોણી કલાક આમ કરીને છેલ્લે કે બે થઈ શકે. તો આ માથાકૂટ છે શું. અને વાત સમજાવી ચેતસ તત્પ્રણમ છે વાત, બધા ગભરાઈ ગયા કે આમ પૂછે બોલો કે આ મારું સાચું છે આનું સાચું છે. દોરામાં ફૂલ કોઈ કે ફૂલમાં દોરો, બે થઈ શકે. બે થઈ શકે આટલું બધું લાંબુ કરવાની જરૂર છે. ના ના, બેમાં કાંઈ ફેર નહીં. દોરામાં ફૂલ ફૂલમાં દોરો. પોરવાઈ ગયા પછી શું કહેવું આમાં, ફૂલમાં દોરો દોરામાં ફૂલ. પોરવાઈ ગયા પછી તો બે એક જ વસ્તુ છે. કહેવાનું એને એમ હતું ચિત્તનું ભગવાનમાં આ રીતે ઓતપ્રોત થઈ જવું, તલ્લીન થઈ જવું. પણ શાસ્ત્રી લોકોને એવી ટાઈમ કાઢવાની બધી આદત આવડત હોય છે બધી કે નક્કી કરેલું પ્રવચન એટલા ટાઈમમાં પૂરું કરવું, બધી આવડત હોય. એટલે વાત એ છે કે હવે બે ચાર વાર પૂછે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર, ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર, બધા ગોટાળ કરી જાય છે શું હશે સાચું આમાં. કાંઈ બે વસ્તુ વારંવાર કોઈને પૂછો ડબલિંગ કરીને તો એ ગભરાય તો જાય જ એક વખત કે આમાં સાચું શું હશે. તો એમાં સુરતમાં શિબિર હતી ત્યારે આવું કે શ્રીનાથજી વિશે બોલ્યા કે શ્રીનાથજી મંદિરમાં બિરાજે છે, એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી જ છે, કોઈ ના પાડતા હોય. એમાં એકાઈ છોકરો આપણો અહીંયા આવે છે એ ઊભો થયો કે આ સિદ્ધાંત નથી, મહાપ્રભુજીનો સિદ્ધાંત ઘરમાં સેવા કરવાનો છે, મંદિર આપણા સિદ્ધાંત તરીકે માને ભલે શ્રીનાથજી બિરાજે. તો એ મારે આપને પૂછવું છે કે સિદ્ધાંત છે આ? જવાબ શું આપ્યો કે દીકરા શ્રીનાથજી મંદિર બિરાજેમાં તને વાંધો શું છે? કાંઈ સિદ્ધાંત તો બોલ્યા જ નહીં. ઓલા છોકરાને ઉતારી પડ્યો કે બેટા તને શું વાંધો છે શ્રીનાથજી મંદિર બિરાજે કે ઘરમાં બિરાજે, તારો શું વાંધો છે શ્રીનાથજી સાથે એ બોલ. તો શું મારો શું વાંધો, સિદ્ધાંત શું છે એ કહો ને. આવો જવાબ આપ્યો. તો સુરતની શિબિરમાં જોવો હોય તો જોઈ લેજો કેસેટમાં. હા એ તમારો પ્રશ્ન હજી છે મારે, એ હજી શ્રીનાથજીનો તો હજી બાકી જ રહી ગયું. શ્રીનાથજીને યાદ કરવાનું બાકી રહી ગયું. વદન કમળ જે જોયું, શ્રીનાથજીનું વદન કમળ જેણે જોયું, કોટી કલ્પનું મેલું થયેલું મને એક પલકમાં ધોયું. શ્રીનાથજીનું વદન કમળ જે મેરે શ્રીનાથજી પ્યારે દગણતે હોવું જો મત ન્યારે. એટલે શ્રીનાથજીની વાત તો બાકી જ છે, તમારો એ પ્રશ્ન બાકી છે. એટલે એકાલ દ્વિકાલ ત્રિકાલ તો આ છે. બીજો